સાણંદ જીઆઈડીસીમાં ગ્રીનજો કંપનીનું ખાતમુહૂર્ત અને વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાણંદ જીઆઈડીસી ખાતે મંગળવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મિની આઈટીઆઈ અને ફાયર સ્ટેશનના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ ગ્રીનજો એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ખાતમુહૂર્ત સાથે સાણંદ બાવળા દસકોઈ તાલુકાના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા જગદીશસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વસંતબા કિરીટસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર તેમજ સાણંદ જીઆઈડીસીના પ્રમુખ અજીતભાઈ શાહ અને હોદ્દેદારો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે દેશની જનતાને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે નવ વર્ષમાં કુપોષણ, ગરીબી જેવી બાબત દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે। દેશનું અર્થતંત્ર 11થી 5મા નંબરે પહોંચ્યું છે। અનેક નવા કામો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયા છે। દેશના 60 કરોડ ગરીબોના કલ્યાણનું કામ થયું છે। મોદી પીએમ બન્યા તે પહેલાં ગરીબ કલ્પના નહોતો કરી શકતો કે મારા ઘરમાં શૌચાલય હશે। 10 કરોડ ઘરમાં શૌચાલય બનાવી આપ્યા હોવાનું જણાવ્યું હતું। સાણંદ જીઆઈડીસીમાં આઈટીઆઈ બનવાથી સાણંદ અને બાવળા માટે આશીર્વાદ રૂપ છે, કેમ કે કંપનીઓમાં સ્કિલ અને સેમી સ્કિલ જેવી કર્મચારીઓની જરૂર પડે છે। ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભાર મૂકીને જણાવ્યું હતું કે 5 તાલુકામાંથી કારીગરો મળવા જોઈએ એવી વ્યવસ્થા અહીંના આઈટીઆઈમાં કરવામાં આવી છે। ફજલ ખાન પઠાણ સાથે મુન્ના વોહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ।